નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતની એક અનોખી અને સમૃદ્ધ વારસાની વાત કરવા જઈ રહ્યા છીએ, એટલે કે ગુજરાતની આદિજાતિ સંસ્કૃતિ અથવા આદિવાસી સંસ્કૃતિ વિશે. આદિવાસી કોને કહેવા? તો કે આદિવાસી એટલે એ લોકો જે પ્રાચીન સમયથી જ જંગલ અને પ્રકૃતિ સાથે જોડાયેલા રહે છે અને તેને અનુસાર જ તેનું જીવન છે. ગુજરાતમાં ઘણી બધી આદિવાસી જાતિઓ જોવા મળે છે, જેમાં સૌથી મોખરે ભીલ, ગામિત, ડાંગી, રાઠવા વગેરે વગેરે જોવા મળે છે. હવે પ્રશ્ન એ થાય કે આ લોકો ગુજરાતમાં ક્યાં મુખ્યત્વે જોવા મળે? તો કે છે ડાંગ, પંચમહાલ, સુરત, નર્મદા, ગોધરા, દાહોદ વગેરે જેવા જગ્યાએ આ લોકો જોવા મળતા હોય છે. આમની જીવનશૈલી વિશે વાત કરીએ તો આદિવાસી લોકોનું જીવન ખૂબ સરળ અને પ્રકૃતિ સાથે જોડાયેલું હોય છે. આદિવાસી એ ભારતની મૂળ પ્રજા છે. એટલે કે તે સૌ પ્રથમ ભારતમાં સ્થાયી થયા હતા અને આજ દિન સુધી જોવા મળે છે. જે આ લોકો રહ્યા ને તેઓનો મુખ્ય વ્યવસાય છે ને ખેતી હોય, બરોબર. તેઓ ખેત મજૂર તરીકે ઓળખાતા હોય, તો ખેતી સાથે સંકળાયેલા હોય. તેમની વેશભૂષા પણ અલગ હોય. એટલે આજે આપણે એવા જ એક આદિવાસી કમ્યુનિટી અથવા આદિવાસી જાત વિશે વાત કરીશું, બરોબર. કે તેઓની કલા સૌથી ઉત્તમ હોય છે. તેઓ પ્રકૃતિઓ સાથે જોડાયેલા હોય છે અને આપણે આનંદ થાય કે આપણી વચ્ચે આવા લોકો રહે છે કે જે હજી સુધી તેના મૂળ સાથે જોડાયેલા છે, બરોબર. એના તહેવારો અલગ હોય છે. એનો મુખ્ય તહેવાર હોળી હોય, બરોબર. પછી અલગ અલગ પ્રકારના નૃત્ય હોય, પછી વાદ્યો અલગ અલગ વગાડતા હોય, બરોબર. તો પછી આપણે ચાલુ કરીએ કે ગુજરાતમાં કઈ કઈ જાતિના આદિવાસીઓ જોવા મળે છે. ગુજરાતમાં ગુજરાતમાં જોવા મળતા આદિવાસી સમુદાયો, જેમાં ભીલ, પછી દુબળા, ડાંગી, ભીલ, દુબળા, ડાંગી, ગામિત, પાંચમું રાઠવા અને અન્ય. આપણા દક્ષિણ ગુજરાત તથા તળ ગુજરાતમાં આ આદિવાસી કમ્યુનિટી જોવા મળે છે. કઈ જગ્યાએ? તો કે ગુજરાતના મધ્ય ભાગ અને દક્ષિણમાં આવેલા જિલ્લાઓમાં
જેમ કે દાહોદ, પંચમહાલ, નર્મદા, પછી સુરત, ડાંગ, તાપી, વલસાડ અને નવસારી. ડાંગમાં તો કે છે ડાંગી. સુરતમાં આપણે ગામિત જોવા મળે, દુબળા જોવા મળે. પંચમહાલમાં દાહોદ સાઈડ જાઓ તો રાઠવા જોવા મળે, ભીલ કમ્યુનિટી અહીંયા જોવા મળે છે, બરોબર. એવી રીતે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમુદાયના લોકો વસે છે. મોટા ભાગે ગુજરાતમાં આદિવાસી કમ્યુનિટીની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને તળ ગુજરાતમાં જોવા મળે છે. હવે આપણે સૌ પ્રથમ વાત કરીએ તો કે છે દુબળા આદિવાસીઓ. દુબળા આદિવાસી. દુબળા આદિવાસીની વાત કરીએ તો કયા વિસ્તારમાં જોવા મળે? સૌ પ્રથમ તો પ્રશ્ન થાય કે કયા વિસ્તારમાં જોવા મળે, એનું લોકેશન શું છે, મતલબ કઈ જગ્યાએ આ દુબળા આદિવાસી જોવા મળે? તો કહેશે સુરત, દક્ષિણ ગુજરાતનું સુરત, તાપી અને વલસાડ. સુરત, તાપી અને વલસાડમાં દુબળા આદિવાસી જોવા મળે છે, બરોબર. હવે આ કેવા તો કે છે ખેત મજૂર તરીકે ઓળખાય. કામ કરતા હોય. કેરી તરીકે ખેત મજૂર તરીકે કામ કરતા હોય છે, બરોબર. હવે આમાં છે ને 3 પ્રકારની જાતિ જોવા મળે દુબળા આદિવાસીમાં. એમાં મુખ્ય 3 પ્રકારના જોવા મળે છે, બરાબર. પેલી કઈ તો કે તળવિયા. પેલી કઈ? તળાવિયા. તળાવિયા રહ્યા ને સૌથી ઊંચા. તળાવિયા કેવા તો કે છે સૌથી ઊંચા હોય, બરોબર. અને મરણોપરાંત વિધિ તળાવના કિનારે થતી હોવાથી કેવા કહેવાય? તળાવિયા, બરોબર. પછી બીજા નંબરના વહોરિયા. કેવા? વહોરિયા. તો કે વહોરાના ને ત્યાં કામ કરતા હોવાથી આના કેવી રીતે નામ પડ્યા એ કહેવામાં આવ્યું, બરોબર. નતીજા ખાળચા. આ 3 પ્રકારના દુબળા આદિવાસીમાં જોવા મળે, બરોબર. તળાવિયા એટલે સૌથી ઊંચા, જેની મરણોપરાંત જે શવવિધિ હોય, બરોબર, એ દફન વિધિ કે શવવિધિ ક્યાં થાય તો કે તળાવના કિનારે થાય, બરોબર. અને વહોરિયા, અને વહોરા એટલે વહોરાને ત્યાં કામ કરતા હોવાથી તેને વહોરિયા કહેવામાં આવ્યા. અને ત્રીજા હતા ખાળચા. રેડી. હવે આ લોકોનું રહેઠાણ. મોટા ભાગે ગામના અંત ભાગમાં તળાવની આસપાસ
ક્યાં જોવા મળે આનું રહેઠાણ? તો કે છે મોટા ભાગે ગામના અંત ભાગમાં તળાવની આસપાસ જોવા મળે. આ લોકોનું રહેઠાણ ક્યાં હોય? તો કે છે મોટા ભાગે છે ને ગામનો જે અંત ભાગ હોય ને અહીંયા તળાવ હોય, એ તળાવની આજુબાજુમાં આ લોકો રહેતા જોવા મળે. બરોબર. અને આ લોકોના મકાન કેવા હોય? મકાન વિશે વાત કરીએ તો કઈ છે માટીના બનાવેલા. માટી બનાવેલા અને ઓછી સામગ્રી વાળા હોય. બરોબર. ખોરાક, આ લોકો ખોરાકમાં શું લે? ખોરાક વિશે આપણે વાત કરીએ કે દુબળા આદિવાસીઓ ખોરાકમાં શું ખાય? તો કે છે જુવાર. શું ખાય? જુવાર. પછી દાળ ભાત. જુવારની રોટલી, દાળ ભાત અને કંઈક અંશમાં માંસાહારી હોય. કેવા હોય? માંસાહારી. અને માંસાહારમાં શું હોય? તો કે બકરી, મરઘા અને સસલા. બકરી, મરઘા અને સસલાનું માંસ ખાતા હોય. કયા આદિવાસી? તો કે દુબળા આદિવાસીઓની આપણે વાત કરી છે. એ લોકોનું પીણું વિશે વાત કરીએ તો કે છે તાળી. તાળી એ લોકો બહુ પીવે. બરોબર. કાયમી. તાળી કેવી હોય? કાયમી પીવે, કાયમી. બરોબર. બોલી. બોલી વિશે વાત કરીએ તો ગુજરાતી તળપદી બોલતા હોય. ગુજરાતી તળપદી. એટલે એની ભાષામાં ક્યાંક ને ક્યાંક આપણે મરાઠીની ઝલક જોવા મળે અને ગુજરાતીની પણ જોવા મળે. એટલે ગુજરાતની મિક્સ થયેલી ભાષા એટલે ગુજરાતી તળપદી જોવા મળે. બરોબર. હવે એના દેવી દેવતા, એ લોકો કયા દેવીને માને છે, કયા દેવતાઓને પૂજે છે? તો સૌપ્રથમ મેરડીને એ માને છે. બરોબર. પછી જોગણી માને છે. જોગણી. આકાશી માતા. કઈ માતા? આકાશી માતા. ખોબલી માતા. કઈ માતા? ખોબલી માતા. દેવળી માળી. કઈ માળી? દેવળી માળી. કંસારી દેવી. અને બળિયા દાદા, બળિયા કાકા. એમના મુખ્ય દેવી દેવતા હોય છે જેમની આરાધના કરતા હોય. બરોબર. હવે આ લોકોના સામાજિક રીત રિવાજ વિશે વાત કરીએ. સામાજિક રીત રિવાજ કેમ? તો કે છે ગર્ભ ધારણ પછી, ગર્ભ ધારણ પછી 7 મહિને શું હોય? તો કે છે શ્રીમંત. શ્રીમંતનો પ્રસંગ જોવા મળે છે. ક્યારે? તો કે ગર્ભ ધારણ થયા પછી 7મા મહિને અહીંયા શ્રીમંતનો પ્રસંગ જોવા મળે છે. બરોબર. પ્રસૂતિ. પ્રસૂતિ કોણ કરાવે? તો કે છે હાલમાં પણ એ લોકો ક્યાં જાય છે? તો કે છે દાયણ પાસે. પહેલાના સમયમાં રાજા રજવાડા ને બધાય મતલબ એ લોકો દાયણ પાસે
પ્રસૂતિઓ કરાવતા હતા. હાલની તકે પણ ગામમાં એક બે એવી હોય કે જે પ્રસૂતિ કરાવતી હોય. એ લોકો એ બાઈ પાસે આ લોકો જાય, મતલબ પ્રસૂતિ એ લોકો પાસે કરાવે, દાયણ હોય ને, અને એમને પછી ઉપરમાં કંઈ પણ આપી છે. બરાબર. હવે એની નામકરણ ને બાળક જન્મે ને એનું નામકરણ ક્યારે થાય ખબર હે? તો કે છે બાળકના જન્મના 6 દિવસે, છઠ્ઠા દિવસે. બરાબર. બાળકનું નામકરણ ક્યારે થાય? તો કે જે જન્મના છઠ્ઠા દિવસે થાય. કેટલામાં દિવસે? છઠ્ઠા દિવસે. બાળકનું નામકરણ ક્યારે થાય? તો કે જન્મના છઠ્ઠા દિવસે. હવે લગ્નની વાત કરીએ આપણે. લગ્ન. તો લગ્ન હે ને માતા પિતાની મંજૂરીથી થાય. માતા પિતાની મંજૂરી, માતાની ને પિતાની મંજૂરી જરૂરી બને. બરોબર. લગ્ન માટે કોની મંજૂરી જરૂર બને? માતા પિતાની મંજૂરી જરૂરી. રેડી. લગ્ન વિધિ કોણ કરાવે? લગ્ન વિધિ ત્યાંના ગોર કરાવે છે. અને ગોરને એ લોકો શું કહે? ચોરી વાળો તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અહીં પણ હે ને એવા ઘર જમાય, બરોબર, છૂટાછેડા, પુનઃ લગ્ન, આ બધું જોવા મળે. એટલે કે સામાજિક રીત રિવાજની વાત કરીએ તો ગર્ભધારણ પછી 7મા મહિને શ્રીમંત હોય, બરોબર. પ્રસૂતિ હાલમાં પણ દાયણ દ્વારા કરવામાં આવે છે, બરોબર. નામકરણ બાળકના જન્મના છઠ્ઠા દિવસે કરવામાં આવે છે. લગ્નમાં માતા પિતાની મંજૂરી જરૂરી. લગ્ન વિધિ ત્યાંના જે ગોર હોય, ગોર ઈ કરાવે, ને ગોરને ઈ લોકો બીજા નામે ચોરીવાળા તરીકે ઓળખતા હોય છે, બરોબર. અહીં ઘર જમાઈ, છૂટાછેડા, પુનઃ લગ્ન, આ બધું જોવા મળે છે, બરોબર. હવે બીજી વાત કરીએ. મૃત્યુ પછી અગ્નિદાહ, દફન વિધિ બંનેના રિવાજ છે. અગ્નિદાહ અને દફન વિધિ બંનેના રિવાજ છે. રેડી. અહીંયા અગ્નિદાહ પણ જોવા મળે છે અને દફન વિધિ પણ જોવા મળે છે. આ પ્રશ્ન જે રહ્યા ને અત્યારે જે આપણે આ બધું શીખા, જે આ વસ્તુ આપણે અત્યારે શીખા ને, એ બધું ક્લાસ 1 2 જે SSSB ના ઘણી બધી એક્ઝામમાં અત્યારે CCE આવે છે, બરોબર. એમાં પોલીસ કોન્સ્ટેબલ, PSI વગેરેમાં હે ને જો ગુજરાતના વારસાનું પૂછે અને આદિવાસી કલ્ચરનું પૂછે તો આમાંથી કાંઈ પણ આવી શકે. તમારો એક એક માર્ક પણ હે ને તમે લઈ શકો. બહુ યાદ રાખવા જરૂર નથી, પણ જેટલું જે મેન મુદ્દા છે એ તમારે ચોક્કસપણે યાદ રાખવા જોઈએ, બરોબર. આનાથી તમારો એક માર્ક પણ આગળ વધશે ને તો પણ તમારો સિલેક્શનમાં ચાન્સીસ થવાના ખૂબ 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 વધી જશે. તમે ઘણા બધા વિદ્યાર્થીઓથી આગળ આવી જશો. એ જ્યારે તમે ફાઇનલ સિલેક્શનમાં હશો ને ત્યારે તમે રિયલાઇઝ કરશો કે એક માર્ક કેટલો કિંમતી છે. એટલે હું જેટલું આ શીખવા મળે એટલું તમે શીખો, બરોબર. અહીંના કલ્ચર વિશે તમે જે જાણી શકો, આદિવાસી સંસ્કૃતિ વિશે તમે જે સમજો, બરોબર, એને યાદ રાખો, એને માણો, તમે જોવો, બરોબર. પછી તમે પરીક્ષામાં ઉતારો. ઘણીવાર આ વસ્તુ ક્લાસ 1 2 ની મેન્સમાં પણ પૂછાય. આદિવાસી જે રહેણી કહેણીનું કલ્ચર છે, આદિવાસી કમ્યુનિટી વિશે ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે, તેમના નૃત્યો વિશે, તેમના વાજિંત્રો વિશે, બરોબર. હવે દુબળા આદિવાસીના મૃત્યુ અને
બીજું શું કરે મૃત્યુ સમયે તો કે છે જે સબ હોય સબ એને છે ને એને સબ ને હળદર પીઠી અને ચોખા લગાડે. જે સબ હોય ને એને હળદર પીઠી ચોખા લગાડે બરોબર. આવો એનો રિવાજ છે. હજી એક છે ને વિધિ આવે એનું નામ છે ખતરા વિધિ. શું હોય તો કે છે દિવાળીનો જે સમય હોય ને દિવાળીના સમયમાં સ્મશાનમાં પૂર્વજોની શાંતિ માટે પૂર્વજોની શાંતિ માટે આ લોકો પ્રાર્થના કરતા હોય શું કરતા હોય શ્રાદ્ધ કર્યું હોય કે ચૈત્ર માસમાં મુખ્ય તહેવાર મુખ્ય તહેવારની વાત કરીએ હોળી દિવાળી દિવાસો દિવાસો શું છે તો કે છે અષાઢી માસ હોય ને અષાઢી માસ એના દિવસે કે દિવાળીના 100 દિવસે અને નવસારીમાં ઢીંગલા બાપાનો મહોત્સવ ઉજવાય. ત્યારે તો કે નવસારીમાં ઢીંગલા બાપાનો મહોત્સવ ઉજવાય દિવાળી દિવસોમાં બરોબર. અને પૂર્ણા નદીમાંની પધરામણી થાય અને ક્યારે થાય પૂર્ણા નદી જે રહી આની પધરામણી થાય. આ લોકોના નૃત્ય વિશે વાત કરીએ તો મુખ્ય નૃત્ય ચાળોનું જે નૃત્ય રહ્યું ચાળોનું નૃત્ય બરોબર એ આ લોકો કરતા હોય છે. એમાં અલગ અલગ પ્રકારના પ્રાણીઓના અલગ અલગ પ્રકારના ચારા હોય નૃત્ય વખતે આપણે દેખાય કે પછી મોરનું ચાળો પાડતા હોય પોપટનો ચાળો પાડતા હોય અલગ અલગ પ્રાણીઓના ચાળા જોવા મળે છે ઘોડોનું ને સિંહનું ને બરોબર. તો એમાં સૌથી ફેમસ છે ને એ પેલું છે મરઘીનો ચાળો. કયો મરઘીનો ચાળો. બીજો ઘોનો ચાળો. રેડી. ત્રીજું છે પાટલા ઘોનો ચાળો. ચોથો જોવા મળે છે ખિસકોલીનો ચાળો. પાંચમો શેરડી ચાળો. બરાબર. ઘેરાયો નૃત્ય રમતા હોય ક્યાં તો કે છે હોળી અને નવરાત્રીના સમયે. રેડી. તો આ હતા આપણા દુબળા આદિવાસી. દુબળા આદિવાસી ક્યાં જોવા મળે તો કે છે સુરત તાપી નવસારી જિલ્લામાં બરોબર.
ત્રણ પ્રકારની મુખ્ય જાતિ હોય: તળાવિયા, વહોરિયા અને ખારચા. સોરી. સૌથી ઊંચા હોય ઈ તળાવિયા, બરોબર. ઈ તળાવના કિનારે એની દફન વિધિ કે જે કાંઈ અગ્નિ સંસ્કાર કરતા હોય એ એના કિનારે થાય એટલા માટે. રહેણાંકમાં મોટા ભાગે ગામના અંતભાગમાં તળાવના કિનારે જોવા મળે, બરોબર. મકાન તો કે માટીના દિવાલ વાળા હોય. ખોરાકમાં જુવાર, દાળ, ભાત, પછી માંસ મચ્છી પણ ખાનારા હોય છે, બરોબર. પીણું કાયમી તરીકે ઈ લોકો તાળીનો ઉપયોગ કરતા હોય છે. એની બોલીની વાત કરીએ તો મુખ્યત્વે ગુજરાતી તળપદી, બરોબર. અને મુખ્ય દેવી દેવતા મેરડીમાં છે, જોગણીમાં છે, આકાશી માતા છે, બરોબર. ખોબલી માતા, પછી દેવલી માળી, કંસારી દેવી, બળિયા કાકા વગેરે એના મુખ્ય દેવી દેવતા છે, બરોબર. એના સામાજિક રીતિ રિવાજની આપણે વાત કરીએ તો ગર્ભધારણ પછી 7મા મહિને શ્રીમતની વિધિ કરતા હોય છે. પ્રસૂતિમાં હાલની તકે પણ દાયણ દ્વારા કરાવવામાં આવે છે. બાળકના જન્મના સમય બાદ 6ઠ્ઠા દિવસે નામકરણની વિધિ જોવા મળે છે, બરોબર. પછી લગ્નની વાત કરીએ તો લગ્નમાં માતા પિતાની મંજૂરી જરૂરી છે, બરોબર. અથવા માતા પિતાની પસંદગીથી જ થાય છે લગ્ન. લગ્ન વિધિ તેમનો જ ગોર કરાવે, બરોબર. કે ચોરી વાળો, એને બીજું નામ શું કહેવાય તો કે ચોરી વાળો. ઘર જમાય, છૂટાછેડા, પુનઃલગ્ન પ્રથા વગેરે જોવા મળતી હોય છે. મૃત્યુ પછી અગ્નિદાન અને દફન વિધિ બંને જોવા મળે છે. સબને હળદર, પીઠી અને ચોખા લગાવે છે, બરોબર. ખતરા વિધિ પણ જોવા મળે છે કે જે દિવાળીના સમયમાં પૂર્વજોની શાંતિ માટે શું કરતા હોય તો કે છે પ્રાર્થના કરતા હોય છે, બરોબર. શ્રાદ્ધ એ લોકોમાં ચૈત્ર મહિનામાં જોવા મળે. મુખ્ય તહેવાર હોળી, દિવાળી, દિવાસો વગેરે એના મુખ્ય તહેવાર છે. ઢીંગલા બાપાનો મહોત્સવ નવસારીમાં જોવા મળે છે, અને એ પૂર્ણા નદીએ બનીને એમાં ઢીંગલા બાપાની પધરામણી કરતા હોય છે, બરોબર. નૃત્યમાં મુખ્યત્વે ચાળો શું હોય તો કે જે અલગ અલગ પ્રાણી અને પક્ષીઓના એ લોકો ચારા પાડતા હોય છે, જેમ કે મોર હે, મરઘી હે, ઘો હે, ખિસકોલી હે, બરોબર. અને હોળી અને નવરાત્રીના સમયે એ લોકો ઘેરાયો નૃત્ય રમે છે. કેવું નૃત્ય? ઘેરાયો. અને આટલું છે ને તમારે ક્લાસ 1 to જીપીએસસી ની ઘણી બધી એક્ઝામ અને G SSSB, પોલીસ કોન્સ્ટેબલ વગેરે જેવી એક્ઝામમાં જે ગુજરાતના કલ્ચરને રિલેટેડ ક્વેશ્ચન આવતા હોય એમાં આવા ક્વેશ્ચન પૂછાવાની શક્યતા રહે છે, બરોબર. તો તમે એકવાર જોઈ લેજો. અને હજુ પણ હું આવા ને આવા બીજા આદિવાસી સમુદાયના બીજી જે તળવી આદિવાસી છે, પછી ભીલ આદિવાસી છે, રાઠવા આદિવાસી છે, તેમના વિશે આપણે માહિતી આગળના લેક્ચરમાં માણીશું. તો ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.